જે ગુજરાત રાજ્યમાંથી 4 જેટલા રાજ્યસભાના ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો નક્કી કરવામાં આવે છે। તેમાંના એક છોટાઉદેપુર જિલ્લાના પણ યુવા અને જાગૃત એવા મુકેશભાઈ રાઠવાની પણ નામની જાહેરાત થઈ છે। ત્યારે આપણે એમની જોડે સીધી વાત કરવા જઈ રહ્યા છે। મુકેશભાઈ, આપના નામની આજે જાહેરાત થઈ છે, આપ શું કહેશો એના માટે? ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા રાજ્યસભાના સભ્ય તરીકે દ્વિવાર્ષિક ચૂંટણીમાં મારી પસંદગી કરવામાં આવી છે। ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું કે આ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના સંસદના ઉપલા ગૃહ એવા રાજ્યસભામાં મને નીતિ નિર્ધારણમાં અને જન કલ્યાણકારી નીતિઓ ઘડવામાં એક સભ્ય તરીકે નિમણૂક કરી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ મારા પર વિશ્વાસ મૂક્યો છે। સાથે અમારા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કામ કરવાની ઉત્તમ તક મળી છે। ત્યારે અમને હર હંમેશા માનનીય કેન્દ્રીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીનું અમને માર્ગદર્શન મળતું રહેશે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા શ્રી નીતિન નવીનજીનું પણ અમને માર્ગદર્શન મળતું રહેશે। અને એમના માર્ગદર્શનથી જ્યારે આ તક મળી છે ત્યારે અમારા ગુજરાતના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, અમારા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પણ અમને આ દિશામાં કામ કરવા માટેનું માર્ગદર્શન આપતા રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। આપે સંગઠનમાં બી લાંબો સમય યોગદાન આપ્યું છે, એની માટે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચામાં કામ કરતા કરતા અનેક સામાજિક કાર્યો કર્યા, રાજનીતિની અંદર અનેક જિલ્લાઓમાં અનેક રાજ્યોમાં પ્રવાસ કર્યો અને જે નરેન્દ્રભાઈ મોદીજીની અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિની અંદર જે પ્રકારના જે કામો થઈ રહ્યા છે એનો પણ અનુભવ કર્યો છે। અત્યારે એ બધા અનુભવને આધારે અમે આપણા ગુજરાત રાજ્ય અને દેશની અંદર જ્યાં પણ કામ કરવાની તક મળશે એ કામને અમે પૂર્ણ કરવા માટે સખત પરિશ્રમ કરીશું અને એ દિશામાં યશસ્વી નીવડીશું। સંગઠનનો અનુભવ એ હવે વહીવટમાં એ કામ લાગશે। છોટાઉદેપુર જિલ્લાની એક મોટી સમસ્યા છે રોજગારની, એના માટે અહીંથી મોટા પ્રમાણમાં હિજરત કરવામાં આવે છે, એની માટે આપ શું કહેશો? હું પણ છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામડાઓમાં પ્રવાસ કર્યો છે। યુવાઓને મળવાનું થાય છે, ત્યારે યુવાઓમાં રોજગાર ઉત્પન્ન થાય એ માટે વિશેષ રૂપે અહીં પીવાના પાણીની સુવિધા થાય, સિંચાઈની સુવિધા થાય એના માટે પ્રયત્ન કરીશું। અને જ્યારે 24 કલાકની વીજળી આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, તો નાના પાયાના ઉદ્યોગો આ વિસ્તારમાં આવે, વિશેષ કરીને કવાંટ, નસવાડી અને બોડેલીમાં જે હીરા ઉદ્યોગો આવ્યા છે જેના કારણે રોજગારનું સર્જન થયું છે, એ હીરા ઉદ્યોગમાં પણ આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં કેવી રીતે એમાં અમે આગળ લઈ જઈ શકીએ એ દિશામાં પ્રયત્ન કરીશું। અને જનજાતિ વિસ્તારના, આદિવાસી વિસ્તારના યુવાનો એ સક્ષમ હોય છે, શરીરે હુષ્ટપૃષ્ટ હોય છે, તો એ લોકો સંરક્ષણ ક્ષેત્રમાં આગળ આવે, ભરતીઓમાં આગળ આવે અને સાથે વહીવટી પ્રક્રિયામાં પણ એ લોકો કેવી રીતે આગળ આવે એ દિશાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એ લોકો આગળ આવે એના માટે અમારી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમે એ પ્રયત્ન કરીશું, જેના કારણે આ યુવાઓમાં રોજગારની સમસ્યા એ નહિવત બને। આ હતા મુકેશભાઈ રાઠવા, જેમની જોડે આપણે વિસ્તારથી વાત કરી। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।